મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા લોકસભાની ચૂંટણી 2024માં સાંસદ રંજનબેન ભટ્ટની પીછેહટ બાબતે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી પ્રતિક્રિયા। રિપોર્ટર આશિષ ન્યાતી, NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મારો વિરોધ વડોદરા શહેર અને જિલ્લા સંગઠનના જોડે વિરોધ હતો। ભારતીય જનતા પાર્ટીના અંદર વડોદરા ખાતે જ હું વિરોધી હતો, ઉપલા લેવલે નહીં। ઉપલા લેવલ તો કદાચ ભવિષ્યમાં મારા સાથે બી ફરેલા છે ને એમને સ્કૂટર પર બી ફરાયા છે, મારે કોઈનું નામ નહીં કહેવું। પણ વડોદરા જિલ્લાનો સંગઠનના અંદર સંસદ સભ્ય અને સંગઠનવાળા એમનો વિરોધી હતો, એટલે વિરોધ કર્યો છે અને હજુ બી વિરોધ કરતો જ રહીશ, એમાં કોઈ શંકા નથી। વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપની સામે લડ્યા, આપ અપક્ષ લડ્યા, તેમને હવે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવે છે, આપ લડવાનું કહો છો, શું રહેશે આપનું? મેં અગાઉ બી કહી ચૂક્યો આપને, બધા મીડિયાને બી અગાઉ કહી શક્યો છું કે આ વ્યક્તિ ભાજપને કોંગ્રેસને હરાવીને સારા વોટથી જીત્યા। આ વ્યક્તિને કોઈ બુદ્ધિશાળી એવો મળી ગયો કે ખરેખર એમને અપક્ષને પક્ષાંતર લાગે નહીં, ભાજપને બી સપોર્ટ કરી શકે ને કોંગ્રેસને બી સપોર્ટ કરી શકે, પણ એવા બુદ્ધિશાળી કોઈ મળી ગયા હોય અને એને રાજીનામું અપાવીને ખરેખર એને ઉલ્લુ બનાવ્યા। બીજી વખત એને ભાજપથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યો છે, તો ભાજપ તો છે જ નહીં। વાઘોડિયામાં ભાજપ લાવનાર જ બધું શ્રીવાસ્તવ છે। હું પહેલાં અપક્ષ ચૂંટાયો, અપક્ષ ચૂંટાવીને 5 વખત ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી, એટલે 6 વખત ધારાસભ્ય બન્યો અને પછી મને ટિકિટ ના આપી, હું પાછો લડ્યો તો ભાજપ ગઈ। મધુભાઈ વાઘોડિયાથી કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે? મધુભાઈના નામથી કરવાનું છે। અને વડોદરા લોકસભા બેઠક પર ભાજપ કોઈ નવા ઉમેદવારની જાહેરાત કરે છે તો મધુભાઈને એમને સમર્થન જીતી લે અને હા જીતી જાય, કંઈ વિરોધ બી નહીં કરવાનો, કંઈ એ બી નહીં કરવાનું, એનો મારે કોઈ વાંધો નથી। આ વાંધો વડોદરા સંસદનું હતું, વાંધો હતો વડોદરા સંગઠન। એટલે કહી શકાય કે મધુભાઈને ફક્ત ને ફક્ત વિશ્વાસ વાઘોડિયાની જનતા પર છે અને વાઘોડિયાના રૂંધાયેલા વિકાસ ઉપર વિશ્વાસ તો મારી વડોદરા શહેરની પ્રજાનો બી છે, ભાઈઓ બહેનો વડીલો યુવાનોનો બધાનું। વાઘોડિયા તો પહેલાં ફર્સ્ટ નંબરમાં। વાઘોડિયા તો હું લોકોને વચન આપેલું છે કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાસમાં સાથ રહી, અડધી રાતે કામ કરવા માટે આવજો, તમારું સાચું કામ હશે ચોક્કસપણે કરીશ, એ વચન આપેલું છે।